અમારું જે આંદોલન હતું એ તો અમારી જીત જ હતી, પણ જે વચ્ચેથી જે સંકલન સમિતિ આવી ગઈ ત્યારથી એક કહીએ ને કે રાજકારણ આવી ગયું. એટલે સંકલન સમિતિએ જ્યારથી આ આંદોલનમાં ભાગ ભજવ્યો ત્યારથી રાજકારણ આવી ગયું અને જે એનું પરિણામ સમાજ જોઈ રહ્યું છે કે અત્યારે શું થયું છે. આટલું પબ્લિક ભેગું થયું હતું તો ક્યાંક ને ક્યાંક એ દિવસે બધાની નિરાશા જ હતી, પણ ત્યાં બધાએ જોયું જ હશે અને બધાને ખ્યાલ જ છે કે શું હતું. ઘણા લોકોને બોલવામાં નહોતા દેવામાં આવ્યા. એટલે સંકલન સમિતિ આ જો એક તો સ્વીકારવું જ પડે કે ભલે અમે કહીએ છીએ કે અમારી જીત, તો અમારા બેનું દીકરીઓનું જો આંદોલન હતું એ આંદોલનમાં અમારી જીત થઈ છે, પણ જે અત્યારે અમારી હાર થઈ છે એ તો સમાજે સ્વીકારવાની એક તૈયારી રાખવી જોઈએ કે સંકલન સમિતિના લીધે અમારી હાર થઈ ગઈ છે આજે. તો આવા લોકોને નો આપણે આગેવાનો રાખવા જોઈએ કે જે સમાજને ગેરમાર્ગે દોરી જ ગયો છે અને અત્યારે સમાજ ગેરમાર્ગે જ છે. જે કોંગ્રેસ ભાજપ કર્યું, રાજકારણ કર્યું, તો રાજકારણ તો આમાં હતું જ નહીં ને. વ્યક્તિગત રૂપાલાભાઈની જ અમારે જે હતું એ વ્યક્તિગત રૂપાલાભાઈની લડાઈ હતી, તો રૂપાલાભાઈ તો જીતી ગયા છે. અને પ્લસ બીજેપી કે કોંગ્રેસ, તો મેં ત્યારે જ કીધું હતું કે બીજેપી કે કોંગ્રેસ, તો એમાં કોંગ્રેસ જીતશે અને બીજેપી જીતશે. તો એમાં અમારા બેનું દીકરીઓના આંદોલનને લઈને કોઈ જાતનું કાંઈ નહોતું. અત્યારે જો સમાજ સમજવું હોય તો સમજે, પણ સમાજ 100% ગેરમાર્ગે દોરાયો છે. તો આવા આગેવાનોથી દૂર રહે કે સમાજ જે ગેરમાર્ગે દોરાઈ ગયો છે એમ. આ પરિણામથી આંદોલન નિષ્ફળ જ ગયું ને. જે અમે બેનો દીકરીઓ રોડ ઉપર આવ્યા હતા, અનશન કર્યા હતા, અમે તો બધું જ કરી ચૂક્યા હતા અને જીત અમારી 100% થાત. જો અમે જે રસ્તા ઉપર જતા હતા એ રસ્તા ઉપર સમાજ ચાલ્યો હોત તો 100% અમારી જીત થાત. પણ આ તો એક રાજકારણ રમાઈ ગયું છે સમાજ સાથે. અમારું જે આંદોલન હતું એ તો અમારી જીત જ હતી, પણ જે વચ્ચેથી જે સંકલન સમિતિ આવી ગઈ ત્યારથી એક કહીએ ને કે રાજકારણ આવી ગયું. એટલે સંકલન સમિતિએ જ્યારથી આ આંદોલનમાં ભાગ ભજવ્યો ત્યારથી રાજકારણ આવી ગયું અને જે એનું પરિણામ સમાજ જોઈ રહ્યું છે કે અત્યારે શું થયું છે. આટલું પબ્લિક ભેગું થયું હતું તો ક્યાંક ને ક્યાંક એ દિવસે બધાની નિરાશા જ હતી, પણ ત્યાં બધાએ જોયું જ હશે અને બધાને ખ્યાલ જ છે કે શું હતું. ઘણા લોકોને બોલવામાં નહોતા દેવામાં આવ્યા. એટલે સંકલન સમિતિ આ જો એક તો સ્વીકારવું જ પડે કે ભલે અમે કહીએ છીએ કે અમારી જીત, તો અમારા બેનું દીકરીઓનું જો આંદોલન હતું એ આંદોલનમાં અમારી જીત થઈ છે, પણ જે અત્યારે અમારી હાર થઈ છે એ તો સમાજે સ્વીકારવાની એક તૈયારી રાખવી જોઈએ કે સંકલન સમિતિના લીધે અમારી હાર થઈ ગઈ છે આજે. તો આવા લોકોને નો આપણે આગેવાનો રાખવા જોઈએ કે જે સમાજને ગેરમાર્ગે દોરી જ ગયો છે અને અત્યારે સમાજ ગેરમાર્ગે જ છે. જે કોંગ્રેસ ભાજપ કર્યું, રાજકારણ કર્યું, તો રાજકારણ તો આમાં હતું જ નહીં ને. વ્યક્તિગત રૂપાલાભાઈની જ અમારે જે હતું એ વ્યક્તિગત રૂપાલાભાઈની લડાઈ હતી, તો રૂપાલાભાઈ તો જીતી ગયા છે. અને પ્લસ બીજેપી કે કોંગ્રેસ, તો મેં ત્યારે જ કીધું હતું કે બીજેપી કે કોંગ્રેસ, તો એમાં કોંગ્રેસ જીતશે અને બીજેપી જીતશે. તો એમાં અમારા બેનું દીકરીઓના આંદોલનને લઈને કોઈ જાતનું કાંઈ નહોતું. અત્યારે જો સમાજ સમજવું હોય તો સમજે, પણ સમાજ 100% ગેરમાર્ગે દોરાયો છે. તો આવા આગેવાનોથી દૂર રહે કે સમાજ જે ગેરમાર્ગે દોરાઈ ગયો છે એમ. આ પરિણામથી આંદોલન નિષ્ફળ જ ગયું ને. જે અમે બેનો દીકરીઓ રોડ ઉપર આવ્યા હતા, અનશન કર્યા હતા, અમે તો બધું જ કરી ચૂક્યા હતા અને જીત અમારી 100% થાત. જો અમે જે રસ્તા ઉપર જતા હતા એ રસ્તા ઉપર સમાજ ચાલ્યો હોત તો 100% અમારી જીત થાત. પણ આ તો એક રાજકારણ રમાઈ ગયું છે સમાજ સાથે.